કે જેમ કે હું એક્સિલેટર આપું ને તો બાઇક બંધ થઈ જાય. નવું સ્પાર્ક પ્લગ આવું છે અને જૂનું આવું છે કે ભાઈ કેટલી ગંદકી છે. જૂનું એર ફિલ્ટર અને આ છે નવું એર ફિલ્ટર. તમે આવી રીતના આંગળી રાખવાની અને આંગળીને આમ કરતા બાઇક એકદમ એક નંબર સ્મૂથ બાઇક થઈ ગયું છે. રૂપિયામાં મારી બાઇકનું ટોટલી સર્વિસ થઈ ગઈ. સો મિત્રો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર વિડીયો લઈને આવી ગયું છે તમારી માટે એક એજ્યુકેશનલ વિડીયો. એક તો આજનો વિડીયો છે મારા બાઇક ઉપર. આ બાઇક છેલ્લા 6 મહિનાથી તડકામાં પડ્યું છે, કોઈ ચલાવતું નથી, એટલે આ બાઇકમાં ઘણા બધા પ્રોબ્લેમ જનરેટ થયા છે. પહેલું પ્રોબ્લેમ તો એ છે કે બાઇકની બેટરી પતી ગઈ છે. બાઇકની બેટરી સાવ ડેડ થઈ ગઈ. 6 મહિનાથી ચાલુ નથી કર્યું ને, એની બેટરી તો મારે ચેન્જ જ કરાવવી પડશે. એટલે અત્યારે બાઇકને કિક મારીને ચાલુ કરવું પડે છે. આ છે હોન્ડાનું એક કહેવાય ને એક ટ્રસ્ટ સિંગલ કિક જ ચાલુ થઈ જાય છે. પણ પ્રોબ્લેમ આમાં આ થાય છે કે જેમ કે હું એક્સિલેટર આપું ને તો બાઇક બંધ થઈ જાય. બાઇક ચાલુ થઈ ગયું, હવે જેમ કે હું પાછું એક્સિલેટર આપીશ ને તો બંધ થઈ જાય છે. તો આ પ્રોબ્લેમ છે બાઇકમાં. હું એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે બી આના સર્વિસમાં જે બી વસ્તુ યુઝ થતી હોય એ લઈને આવ્યો છું. પહેલું તો છે આનું એર ફિલ્ટર, બીજું ઇન્જિન ફ્લશ, ઇન્જિન ઓઇલ, સ્પાર્ક પ્લગ. આપણે બાઇકમાં આટલી વસ્તુ ચેન્જ કરશું અને ચેક કરીશું કે આટલા કર્યા બાદ આપણું બાઇક વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતું. તો મિત્રો આપણે શરૂઆત કરીશું સ્પાર્ક પ્લગ ચેન્જ કરવાથી. આ છે સ્પાર્ક પ્લગની હાલત. તો મિત્રો ચેક કરી લો, નવું સ્પાર્ક પ્લગ આવું છે અને જૂનું આવું છે. સી ધ ડિફરન્સ. તો ચલો આપણે નવું સ્પાર્ક પ્લગ ઇન્સ્ટોલ કરીએ આની અંદર. તો મિત્રો નવું સ્પાર્ક પ્લગ થઈ ગયું છે અહીંયા ઇન્સ્ટોલ. હવે આપણે કરીશું એર ફિલ્ટર ચેન્જ. આને ખોલવા માટે અહીંયા આની ચાવી આપે છે. અહીંથી ચાવી કરીને સીટ ખોલવાની. ઓકે, સીટ ખુલી જાય ને અહીંયાથી આ બધું કાઢવાનું. તો તમે હાલત જુઓ અહીંયાની કે ભાઈ કેટલી ગંદકી છે. મેં સવારમાં બાઇક ધોયું હતું એટલે બહારથી એકદમ કમ્પ્લીટ લાગી રહ્યું છે, પણ અંદર નહોતું સાફ કર્યું એટલે અંદરની હાલત જોઈ લ્યું. અહીંયા 4 સ્ક્રૂ ખોલવાના છે. તો આની હાલત જોઈ લ્યો અને ઓ માય ગોડ, બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ એવું લાગી રહ્યું છે. જૂનું એર ફિલ્ટર અને આ છે નવું એર ફિલ્ટર. તમે ડિફરન્સ તો જોઈ જ શકો છો. અને આને વ્યવસ્થિત ધોઈ નાખું પહેલાં. એર ફિલ્ટરનું જે ઉપરનું કવર હતું એ મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે અને એર ફિલ્ટર બી લગાવી દીધું છે. The next morning બાઇકમાં ઇન્જિન ઓઇલ ફ્લશ કરી દે અને રિફિલ કરી દે. સો મિત્રો છે આ છે હોન્ડાનું જેન્યુન 5W30 જે હું મારા બાઇકમાં યુઝ કરવાનું છું. અને આ છે હીરો કંપનીનું જેન્યુન ઇન્જિન ફ્લશ જે મને હોન્ડાનું ક્યાંય મળ્યું નહીં એટલે પછી મેં હીરો કંપનીનું લઈ લીધું. 50 ml આ લીધું છે અને 900 ml આ. સો મિત્રો આ છે આપણું ઇન્જિન અને ઇન્જિનને પહેલાં આપણે પકડથી આવી રીતના ખોલી નાખશું. તો ઇન્જિન ખુલી ગયું. ઇન્જિન ઓઇલ પતી જ ગયું છે, કંઈ વાંધો નહીં. તો આપણે ઇન્જિન પહેલાં ફ્લશ કરી દઈએ. અને મિત્રો ઇન્જિન ફ્લશ કરવા માટે આપણે આને આવી રીતના તોડી લઈશું અને 50 ml ને આપણે આની અંદર નાખી દઈશું. આને અહીંથી આ ફિટ કરી દઈ. હવે આને મારવાની છે કિક મારીને 15 થી 20 મિનિટ આપણે ઇન્જિનને ગરમ થવા દેવાનું છે. ઇન્જિન ગરમ થઈ જાય, બધું ઓઇલ જેટલું બી આજુબાજુ છોટ્યું એ બધું ઓઇલ નીકળીને નીચે ભેગું થાય એટલે આપણે આખું ઓઇલ ડ્રેન કરીને નવું ઓઇલ ફિલ કરવાનું છે. અને તોડવાની એક બહુ મસ્ત ટ્રીક આવે છે. અને આવી રીતના આંગળી રાખવાની અને આંગળીને આમ કરતાં આમ મારી દેવાની. તૂટી ગયું ને. અને મિત્રો આપણે ઇન્જિન ઓઇલ અહીંયાથી ઇન્જિન ઓઇલ ડ્રેન થશે. તો અહીંયા નકરું કીચડ ને એવું બધું જ છે. તો આપણે પહેલાં અહીંયા ઓલું WD-40 મારીને અને અહીંયાથી ઢીલું કરી દઈએ. મસ્ત મજાનું સાફ થઈ ગયું છે. જો મિત્રો કેટલી ગંદકી હતી. આ ગંદકી જો અને નીચે બી જો. અને અહીંયા બધું ઓઇલ જ છે. 20 મિનિટ થઈ ગઈ છે. 20 મિનિટથી આપણું બાઇક કોન્સ્ટન્ટ ચાલુ હતું. તો હવે બાઇક નીચે એક ફ્લશ માટે કાંઈક વાસણ મૂકી દો અને વાસણ કરીને પછી બધું ઓઇલ આપણે ડ્રેન કરીએ. અને ઓઇલની હાલત મિત્રો મેં ધારી હતી
એની કરતાં વધારે ખરાબ છે. અને મિત્રો, હું મારા જીવનમાં પહેલી વખત આવું બધું કામકાજ કરી રહ્યો છું. મેં આની પહેલાં ક્યારેય મારા બાઇકનું સર્વિસ ક્યારેય ઘરે નથી કર્યું. સર્વિસ કરવામાં શું કરતો, બાઇકની ચેન અને ક્લીન અને ચેન લ્યુબ કરતો અને વોશ કરતો. આની સિવાય મેં મારા બાઇકમાં આજ સુધી ક્યારે પહેલી વખત આટલું ડીપ સર્વિસિંગ કરવા જઈ રહ્યો છું. મને જે આ ઇન્જિન ખોલતા ને એવું બધું નથી ફાવતું. એ રહેતા રહેતા આપણે યુટ્યુબ જોઈને બધું શીખશું અને કરશું. પણ અત્યારે જે આ વસ્તુ જે શીખવા જેવી છે ને મિત્રો, આ ખાસ શીખજો તમે. અને તમે બી બનો ને ત્યાં સુધી આવું બધું કરે જ કરજો. કેમ કે બારે આપણે કરાવી રહ્યા છીએ તે ઓઇલ લોકલ વાપરે છે. એ લોકો એર ફિલ્ટર નાખે ન નાખે, સ્પાર્ક પ્લગ ચેન્જ કરે ન કરે, બધું સાફ કરીને પાછું એની લગાવી દે છે. અને ભાવ આપણી પાસેથી પૂરા લે છે. બધાની વાત નથી કરતો, પણ મારા એવા અનુભવ થઈ ગયેલા છે. એના કારણે હું આ બધું હવેથી ઘરેથી જ ચાલુ કરવાનું છું. અને ઘરેથી જ આપણા બાઇકની સર્વિસિંગ કરવાની છે ટોટલી. મારા પપ્પાનું જુપિટર લઈ લો કે આપણું શાઇન લઈ લો, BMW લઈ લો, બધાની સર્વિસિંગ હવે ઘરે જ કરવામાં આવશે. અને બધું ઓઇલ ડ્રેન થઈ ગયું છે. હવે આ થોડા ટીપા પડી રહ્યા છે. આ ટીપા પડતા બંધ થાય, એકદમ 0-0 થઈ જાય પછી આપણે નવું એન્જિન ઓઇલ ઉમેરશું આની અંદર. સો મિત્રો, ફાઇનલી બધું ઓઇલ ડ્રેન થઈ ગયું છે. જે ટપ ટીપા પડતા હતા, ટીપા બી પડવાના બંધ થઈ ગયા છે. અને હવે વારો છે આપણા હાથ કાળા કરવાનો. તમને રીઝન કહું તો મિત્રો, જો આ નટ, આ નટ અંદર પડી ગયો. પણ ઓઇલ ફૂલ ગરમ છે, ફૂલ એટલે ફૂલ ગરમ. કેમ કે 20 મિનિટ બાઇક ચાલુ રાખ્યું હતું ને એટલે. અને ઓઇલની બોલ્ટ લગાવી દીધો છે બધું. થઈ ગયું છે. ટોટલી કોસ્ટ મને કેટલું પડ્યું છે મારા ઘરે બાઇક સર્વિસ કરવામાં, એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ, તાકી તમે છેલ્લે સુધી વિડીયો બન્યા રહો અને તમને કાંઈક નવું શીખવા મળે. સ્પાર્ક પ્લગ ચેન્જ થઈ ગયું, એન્જિન ઓઇલ ચેન્જ થઈ ગયું, એર ફિલ્ટર બી ચેન્જ થઈ ગયું. હવે આપણે કરશું ચેન ક્લીન અને ચેન લ્યુબ. ચેનનો જે કવર હતો એ કવર મેં કાઢી નાખ્યા છે. અને ચેનની તમે હાલત જુઓ. આ હજી લગભગ થોડોક જ ટાઈમ થયો છે. આ ચેન અને આ ચક્કર અમે બધું નવું નખાયું છે એનું. તો મિત્રો, ચેન ક્લીન થઈ ગઈ છે. તો હવે વારો છે ચેનને લ્યુબ કરવાનો. તો લ્યુબ કરવા માટે હું વાપરું છું કેસ્ટ્રોલનું સ્કૂટર ગિયર ઓઇલ. સસ્તામાં કોઈ સારી વસ્તુ જો તમારે ચેન માટે વાપરવા માંગતા હોય તો આ બેસ્ટ છે. તમે કોઈ બી સ્કૂટરનું ગિયર ઓઇલ વાપરી શકો છો. તો મિત્રો, બાઇકની સર્વિસ એકદમ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો બાઇકની એક મસ્ત મજાની ટેસ્ટ ડ્રાઈવ લઈને ચડીને ટી-શર્ટનું બાઇક ઉપરથી નીચે સુધી બધું ઓઇલિંગ કરી નાખ્યું. અને પછી બાઇકમાં પેટ્રોલ પણ ભરાવું છે. એક કિકે ચાલુ થઈ ગઈ. એક્સિલેટર એકદમ ફ્રી થઈ ગયું, ક્લચ ફ્રી થઈ ગયો. કેવું મસ્ત થઈ ગયું એકદમ. બાઇક એકદમ મજા આવે એવું. તો આપણે આપણા ઘરની પાછળ આ પ્લોટિંગ પડ્યા છે, તો ત્યાં જ બાઇકનું ટેસ્ટિંગ કરશું કેવું લાગી રહ્યું છે. મને તો ભાઈ એકદમ જોરદાર મજા આવી રહી છે. બાઇક એકદમ એક નંબર સ્મૂથ બાઇક થઈ ગયું છે. ખરેખર ઘરે કરવા જેવું છે. બારે કરાવો કે ઘરે કરાવો કાંઈ જાજો ફરક પડતો નથી. કોઈ મોટું મેજર કામ હોય ને તો તમારે બારે કરાવો. બાકી આવું નાના મોટું જે સર્વિસિંગનું કામ છે ને તો તમારે તમારા ઘરે જ કરી લેવું જોઈએ. પૈસા બી બચે અને કામ બી સંતોષકારક થાય. તો બાઇકની ટેસ્ટ ડ્રાઈવ લઈને ઘરે પહોંચી ગયો છું. અને ભાઈ જે ગાડીનું પરફોર્મન્સ વધ્યું છે, મને એમ લાગતું હતું કે બાઇકનું કાર્બોરેટર ગયું છે કે બાઇકનું આ ગયું છે. આમ એક્સેલન્ટ રિઝલ્ટ આવ્યું છે. તો મિત્રો, તમે બી જો આવી રીતના ઘરેથી કરો તો સારામાં સારું છે. જે બી તમે કરો એ બાને તમને કાંઈક શીખવા મળશે, એ બાને તમને કાંઈક જાણવા મળશે. આનો ખર્ચો આવ્યો છે સ્પાર્ક પ્લગના 110 રૂપિયા થયા છે. અને આ જે હોન્ડા કંપનીનું જેન્યુન એન્જિન ઓઇલ છે, આના કાંઈક 450 રૂપિયા થયા હતા. એર
ફિલ્ટરના 150 રૂપિયા જેવું થયું હતું. તો એન્જિન ફ્લશના મારા કાંક 100 રૂપિયા થયા હતા. તો બધું થઈને 700 રૂપિયામાં મારી બાઇકનું ટોટલી સર્વિસ થઈ ગઈ. બાઇકના ચેન લ્યુબ તો ચેન ક્લીનર અને ચેન લ્યુબ તો મારી પાસે પડ્યા જ હતા. ચેન ક્લીન મેં ડીઝલથી કરી નાખ્યું અને ચેન લ્યુબ માટે કેસ્ટ્રોલનું એક્ટિવ ગિયર ઓઇલ વાપરતો તો એ જ વાપર્યું છે. તો 700 થી 800 રૂપિયામાં તમારું આવું જે 100cc 125cc કોઈ બી બાઇક હોય સાવ સસ્તામાં ઘરે સર્વિસ થઈ જાય. એની માટે કોઈ તમારે સર્વિસ સેન્ટર જવાની જરૂર નથી, એની માટે તમારે કોઈ ગરજ જવાની જરૂર નથી. આ ઘરેથી બધું થઈ જાય છે. કેવો લાગ્યો તમને આજનો મારો આ વિડીયો? જો વિડીયો તમને સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઉમ્મીદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. તો મળીએ આપણે આવા નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.